બનાસકાંઠા જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 9 મહિનામાં જિલ્લાની ઘણી સરકારી શાળાઓમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી તપાસમાં 353 વિદ્યાર્થીઓને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે। આ ઉપરાંત જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 161 વિદ્યાર્થીઓને કેન્સર હોવાની વિગતો પણ સામે આવી છે। આ વર્ષે અનેક શાળાઓમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। જે મુજબ આ વર્ષમાં કરવામાં આવેલી તપાસમાં 353 છાત્રો હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હોવાનું સામે આવ્યું છે। આપને જણાવી દઈએ કે 2021માં 198 અને 2022માં 232ને હૃદયની બીમારી હોવાનું સામે આવ્યું હતું, એટલે આ વર્ષે હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત છાત્રોની સંખ્યામાં વધારો થયો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।